નમસ્કાર, તમે જોઈ રહ્યા છો TV17 ગુજરાતી। ડભોઈ તાલુકામાં ભારે વરસાદ બાદ પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। ઉપરવાસામાં પડેલા ભારે વરસાદના કારણે દેવ નદી અને ઢાઢર નદીના પાણી ડભોઈ વડોદરા મુખ્ય માર્ગ પર ફરી વળ્યા છે, જેને કારણે થુવાવી અને રાજલી ગામ પાસેનો મુખ્ય માર્ગ સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે। આ માર્ગ વડોદરા અને ડભોઈ વચ્ચેનો મહત્વનો સંપર્ક માર્ગ હોવાને કારણે વાહન વ્યવહાર સંપૂર્ણ રીતે ઠપ થઈ ગયો છે। નોકરી ધંધા જતા લોકો તેમજ મુસાફરોને ભારે હાલકીનો સામનો કરવો પડી રહ્યો છે। ડભોઈ તાલુકામાં રાજલી ગામ પાસે ઢાઢર નદીનું પાણી માર્ગ પર ફરી વળતા 4 જેટલા ગામોમાં પણ પાણી ઘૂસી ગયા છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોની અવરજવર પ્રભાવિત થઈ છે અને ગ્રામ્યજનોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। માત્ર સ્થાનિક વાહન વ્યવહાર જ નહીં, પરંતુ વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતો મુખ્ય માર્ગ પણ હાલ બંધ કરવામાં આવ્યો છે, જેના કારણે પ્રવાસીઓ અને અન્ય વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની ફરજ પડી રહી છે। પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક સરપંચ, પોલીસ અને વહીવટીતંત્ર તાત્કાલિક એક્શન મોડ પર આવ્યું છે। ઢાઢર નદીમાં બ્રિજ પાસે કોઈપણ પ્રકારની દુર્ઘટના ન સર્જાય તે માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને લોકોને પાણી ભરાયેલા માર્ગ પરથી પસાર ન થવાની અપીલ કરવામાં આવી રહી છે। પ્રશાસન દ્વારા સતત પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે। જો ઉપરવાસામાં વધુ પાણી છોડવામાં આવશે અથવા વરસાદ ચાલુ રહેશે તો સ્થિતિ વધુ ગંભીર બની શકે છે। તેથી નદીના કિનારાના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે। આજ રોજ બંધ કરવામાં આવ્યો છે। પાણીનો પ્રવાહ વધ્યો છે, માટે ડભોઈ હાઈવે રોડ બંધ છે અને અત્યારે અમે ઊભા છે રાજલી ક્રોસિંગ, જે ડભોઈ વડોદરાને જોડતી ચોકડી છે, રાજલી ક્રોસિંગ છે। ત્યાં બહુ જ સખત પાણી છે, તમે જોઈ રહ્યા છો। અને અમારી સાથે મોડી રાતથી તંત્ર, પોલીસ સ્ટેશન, ભીલાપુરના પોલીસ સ્ટેશન વાળા, ડભોઈ પોલીસ સ્ટેશનથી અને બીજા હોમગાર્ડના જવાનો પણ અમારી સાથે છે અને ગામના જાગૃત નાગરિકો જે ખરેખર જવાબદારી સમજે છે એ પણ અમારી સાથે છે કે ભાઈ આપણે જવું જોઈએ, કોઈને કોઈ અનબનાવ ના બને એના માટે લોકો અમારી સાથે આવીને ઊભા છે। થુવાવી ને રાજલી બેની વચ્ચે આ જે રોડ છે, બસ એ રોડ જ છે। એ રોડ પર અત્યારે પ્રવાહ પાણીનો ખૂબ વધારે વહી રહ્યો છે। હાલ માટે ડભોઈ અને વડોદરાના મુખ્ય માર્ગ પર વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ છે અને પાણી ઉતરે ત્યાં સુધી લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવાની સૂચના આપવામાં આવી છે। આવા જ વિશ્વસનીય સમાચાર માટે જોડાયેલા રહો TV17 ગુજરાતી સાથે।